મોત્યુ પાઠ 9. તીંદ્રી વાત સાંભળીને ઈસુ ઢંઢિયામાં બોસ ગયું. એને દરિયો વેણકીને તેના કફરનાઉમ શહેરોમાં ગયું, જ્યાં સારીચું રોહતલું. તેની વખત થોડાક માણસે લખવામ પડલા એક માણસ કાજે ગુદડાન ઝૂંલામાં ઘાલીને ઈસુન ચાલાયા. ઈસુ પર તીંદ્રું ઘણ જબર ભૂરસું હતું. યો દેખીને ઈસુ તેના લખવામ પડલા માણસો ઓછું કહ્યું, બેટા હિંમત રાખ, તું પાપ તે કરલું પણ તું શેક માફી જોડ ગયેલી છે. થોડાક યહૂદી શાસ્ત્રુર શિકાન્યા મનોમાં વિચાર્યા, તે ભગવાનના નામ બોધી કરે. તીંદ્રા મનોન વિચારે જાણીને ઈસુ તેનું ઓછું કહ્યું, તું આપસા મનમ ઓસુ ખુલ્લું વિચાર કહા કર રહ્યા. વધુ સહેલો કાય છે, તારા પાપન માફી તું શેક જોડ ગઈ કહણો કે ઉઠીને તારો ગુદડો હુસલીને ચાલ કહણો. પણ મારી હર છે કે તું યો જાણ લેણ જોઈએ કે મનખ્યાન બેટાસ કાજે એની ધરતી પર માણસોન પાપોન માફી આપણે હક છે. અત્રે મીના લખવામ પડલા માણસ કાજે કહમ, ઉઠ એને આપસો ગુદડો હુચલીને આપસે ઘર જાતરો. એને ચું ઉઠીને આપસે ઘર જાત રહ્યું. યો દેખીને માણસે બીહી ગયા. એને ચે ભગવાનન ગુણે ગાવીને બોડાઈ કર્યા. જો માણસો કાજે ઓછું હક આપ્યું. ઈસુ ચાં ગોથું ઓગું ગયું. એને ચું મોત્યુ નાવન એક ઓદમી કાજે ફાલું ઉકાળને નાકા પર બોસ રહેલું દેખ્યું. એને ઈસુ તીના કહ્યું, મારું ચેલું બનીને માર પૂઠી ચાલ. એને ચું ઉઠીને ઈસુ પૂઠી ચાલ પડ્યું. એક દહાડું ઈસુ આપસા ચેલા પૂઠી મોત્યાન ઘોરમ ખાણો ખાણે બોસ્યું. એને ઘણ સોટા ફાલું ઉકાળન્યા પાપી માણસે એને તીંદ્રે સારકા પાપી માણસે બી આવીને તેર ભેલતા ખાણો ખાણે બાજ રોહલા. યો દેખીન ફારીસી પંથોવાળા ઈસુન ચેલા કાજે ઓસા કોયા, તુમરું ગુરુ ફાલો ઉકાળને એને તિંદ્રે સારકા પાપી માણસો પુટી કહા ખાઈ રહ્યું. છી છી. ઈસુ યો સાંભળીને તેનું કહ્યું, આરેગલા કાજે દાક્તરને જુએ પણ માંદલાત કાજે જુએ. ઉતરે જાયન ખોરલા શાસ્ત્રમાં લીખલી એની વાતોન મતલબ શીખ લેવું કી બેસેક તુમરે જુલગોથી જોનવારોન બાદા ની જૂતી બાકી મેં તુમરી જીવાન લારે ગીણાકા કામે હોયતલા દેખણે હિંડ રહ્યું. કાકી મેં ધર્મી માણસોકની પણ પાપી માણસો ભગવાનો ઓગે ઓલને નેવતો આપણે તાવલું છે. ઓલતન બપ્તિસ્માન રીત આપણે યુહન્નાન ચેલા ઈસુન ચા આયા. એને ઓસા કોયા, આમુને ફારીસી પંથવાલાન ચેલા ઉપાસ પાલ્યા કરજે, પણ તારા ચેલા ઉપાસ કહાની પાલતા. ઈસુ તેનું કહ્યું, જો ત્યાર લોગ નવલું લાડુ પૂઠી છે તો ત્યાર લોગ ઓરાત્યા દુખી હશે કાંઈ, બાકીન ચે દાહડા બી આવશે. જો ત્યાર નવલું લાડુ તીંદ્રેન ચાગોથું છેટોઈ જશે તો ત્યાર ચે ઉપાસ પાલશે. નવલો થીગલો જુંડલા છિંદ્રા પર કૂદું ની લાગાડે. કદામોસા કોરસુતી જુંડલો છિંદ્રો ધોવશે તીચો નવલો થીગલો ઉષ્ટી જશે અને જુંડલા છિંદ્રાક હાપકીન વધુ ફાડ દેશે. એને અંગ્રોન નવલું રસ ચામડાન જુંડલા થોયલામાં કૂદું ની ભરે. કદામ ભરશે તી અંગ્રોન રસ લહાણાઈન ચામડાન થોયલા કાજે વદાડીને ફાડ દેશે. એને અસ કરીને અંગ્રોન લહાણાયેલું રસ બી એને ચામડાન થોયલું બી રદ હોઈ જશે. કરીને અંગ્રોન નવલું રસ નવલા ચામડાન થોયલામાં ભરે. અસ કરીને થોયલું એને રસ દ્યું વાચલા રહે. ઈસુ તેનું યે વાત કોહણે જ બાજ રહેલું. તીને જ ટેમે ભગવાનન ભક્તિન ઘોરન એક હકદાર્યું આવ્યું. એને ચું ઈસુન પાયા પડીને ઓસી રાવણ્યા કર્યું, મારી બેટી હિમીસુત મર ગયેલી છે, પણ તું આવીને તેની પર હાથ મેક દે, તી જીવતી હોઈ જશે. ઈસુ ઉઠીને તેરે પૂઠી ચાલ પડ્યું. એને તેરા ચેલા બી તેરે પૂઠી ચાલ પડ્યા. તેની વખત ચા સારી એક બાયર હતી. દેરે પોગરાળો દુઃખ લાગલો 12 સાલ હોય રોહલા. ચી ઈસુન વારામ સોંભળી રોહલી. જત્યાર ચી ઈસુક આવતલું દેખી તી ચી આપસા મનોમ ઓસુ વિચાર કરને બાજ ગયે. કદામ મેં ઈસુન ડગલો અત્ર છીમલીશ તે બી આરગી હોઈ જાઈશ. એને ચી ઈસુ પછોલ આવીને ઈસુન ડગલાન કુર છીમ લેધી. ઈસુ તેની પોછું ફીરીને દેખતું જાયને ઓસુ કહ્યું, ઓ બેટી હિંમત રાખ, તું તે મારે પર ભૂરસું કરી. અત્રે તું હીડા પીડામ ગોથી છૂટીને આરગી હોઈ ગઈ. એને ચી બાયર તોતરી ઘડી આરગી હોઈ ગયે. જો ત્યાર ઈસુ જાતું જાતું
ભક્તિન ઘરન હકતારેન ઘર પૂગ્યું તી ફેફાર્યા વાજાન્યાક એને ઢોલો ઢોલો એને ફૂકો ફૂકો રોડતલા માણસોક દેખ્યું. ઈસુ તીનું કહ્યું, છેટાઈ જાઉં પુરાઈ ની મોરી પણ સુણે બાજ રહી. ઓસુ કોયું ઓતરું તેને જે ઈસુન હાંસી ઉડાવણે બાજ ગોયા. જો ત્યાર માણસે ચા ગોથા છેટા હોઈ જ્યા તી ઈસુ તીના કોપરામાં ગોયું જ્યાં પુરાય મોરલી પડ રોહલી. ઈસુ તેરું હાથ ધર્યું એને ચી જીવતી હોઈન બઠી હોઈ ગઈ. એની વાતન ખબર દેખલા માણસોન લારે તીના મુલકોમ 4 ઉમેર પૂગ ગઈ. ઈસુ ચા ગોથું અગુ જાણે બાજ ગયું એને 2 આંદલા ઓસા કોહતા જાઈન ઈસુ પછલ આવણે બાજ્યા. હે દાઉદિયા નવલિયાત, हमरे पर घीण कर. જાતું જાતું ઈસુ ઘર પૂગીન ઘરમાં ભરાયું. તીએ આંદલા તેરે સાતે સાયા. ઈસુ તીનું ઓસુ પૂછ્યું, મેં તુમુક આર્ગા કર દીશ ઓસુ તુમરું ભૂરસું છે કાંઈ? જે આંદલા કોયા. હા માલિક. તી ઈસુ ઓસુ કહતું જાઈન તીંદરા ડોલા છીમ્યું. જોસા તુમુ ભૂરસું કરલા છે તો સદ તુમરે જુગો હઈ જાય. એને ચે દેખણે બાજ ગયા. એને ઈસુ તીનુક યો કહતું જાઈન ચેતાયું. ચકચુલ્યા રહજુ ઈ વાત કુદાક જૂણ કહતા. પૂર્ણ છે ઘરમ ગોથા જાત રોયા. એને ઓલતેન યી વાત આખે કોઈ દેદા. ઈસુ ખોયડે નીકળને જ બાજ રોહલું. તી થોડાક માણસે એક મુક્કા કાજે ઈસુન ચાલાયા. તેરે ભૂત ચોષ્ટી રોહલું. ઓતરે તીનાક ભૂલાયતલો ની. ઈસુ ભૂતો કાજે નીકાળ્યું એને ચું મુક્કું ભૂલને બાજ ગયું. માણસે વહારાઈન ઓસા કોઈ પડ્યા. ઇસરાયેલ દેશોમાં ઓસો જુદો કામ આજ લોક આમુ કદી નહીં દેખ્યા. પણ ફારીસી પંથવાળા કહતલા, યુ ઈસુ ભૂતોન ડોખીન જુરે માણસન ડીલો ગોથા ભૂતે છટ્ટા કરીને ઢાસાડે. ઈસુ આખા શહેરોમાં એને ગાવોમાં એને ભગવાનન ભક્તિન ઘરોમાં માણસોક શીખાડતું રહ્યું. ભગવાનન રાજન ખુશ ખબરન બોમતીન પ્રચાર કરતું રહ્યું. આખી ભાતીન માંદવાડ એને લુલખાઈ છેટી કરીને માણસોક આર્ગા કરતું રહ્યું. જે માણસે ઉજાડ્યા ગાડરાન તોસા ઘાંગવાયેલા એને ભારોમાં ડાબાયેલા હતા. ઓતરે ઈસુ તીનું માણસોક દેખીન તીંદરે પર ઘીણ કર્યું. એને ચું આપસા ચેલા કાજે કોયું. મેર તે ઘણી છે પણ મેર કાટીના દાહડક્યા થોડાસ છે. ઓતરે મેરન માલિક જુ ઓસી વિનતા દુઆ કરું. એ માલિક તું આપસી મેર કાટણે કોરીન દાહડક્યા કાજે મોકલી દે.